અક્ષરાનંદ બ્રહ્મચારી આ વાત લખી છે. આપણે સિદ્ધાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, કે જેમણે હરિચરિત્રામૃત ગ્રંથ લખ્યો, બહુ મોટો ગ્રંથ, આખો કાવ્યાત્મક છે, પણ એનું ગુજરાતી વર્જન કરી અને હરિકેશવ શાસ્ત્રીજીએ 5 ભાગમાં બહાર પાડ્યું છે. બહુ સરસ, એવું મધુર સરસ, એનો રસ અને લય જાળવીને ભાષાંતર કરવું નહીં તો કઠણ હોય છે, ભાવ જાળવવો ને એ સરસ ભાષાંતર. અને આમ ચરિત્રો વાંચીએ. રાજકોટની અંદર બચુ બાપા છે, કંઈક વૈયા ગયા કે નહીં ખબર નહીં, પણ એને ક્યાંક 80-90 તો પાઠ કર્યા છે, 80-90 હરિચરિત્રામૃત સાગરના પાઠ. બસ એ જ વાંચવાનું, એ જ વાંચવા. રસ આવી જાય, તમે જુઓ મજા, ઉપદેશનો ઉપદેશ, અને ભગવાનને એક ડે ટુ ડે એ સરસ લીલાઓનું આલેખન આધારાનંદ સ્વામી કર્યું છે. મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. તો લાઠીદળ પધારેલા. એ લાઠીદળ હતા ત્યારે ખસ ગામથી રતન શેઠ, બગડ ગામથી મોતી શેઠ, ઢીકિયાળીથી માવજી શેઠ, આ ત્રણેય શેઠિયાઓ સ્વામી પાસે મળવા લાઠીદળ આવ્યા. કોને? આધારાનંદ સ્વામી. દંડવત કર્યા, બેઠા, મોઢા વાટકી જેવડા થઈ ગયેલા. એટલે પેલા સ્વામીએ પૂછ્યું કે કેમ શેઠિયાઓ, કેમ આમ છે? મા બાપ, બહુ પૈસાની તકલીફ છે, વ્યવહાર માવતર કેમ હલાવવો, કઈક દયા કરો તો કઈક સારું થાય. સ્વામી દયા આવી ગઈ. સ્વામી કે જો શેઠિયાઓ એમ કરો, રૂનો વેપાર કરો, રૂનો કપાસનો વેપાર કરો. સ્વામી એમ કપાસનો વેપાર થાય મારા વાલા? કાવડિયા જોઈએ, કાવડિયા હોય તો દુખી હું કામ હોય? કાંઈ છે નહીં, વેપાર કેમ કરવો? રૂનો વેપાર, કપાસનો વેપાર કેમ થાય? લે એવું છે? હાલો, હું બોટાદ ભગા શેઠ, આપણે હરિભગત આગેવાન સત્સંગમાં, એને ચીઠી લખી દો, બસ તમને ત્રણેયને 2,000 રૂપિયા આપે. એ જમાને 2,000 રૂપિયા. 5 રૂપિયા આપે તો બહુ કહેવાય. સાચે 5 રૂપિયા આપે તો બહુ કહેવાય. 2,000 તમને આપે, તમે કપાસનો વેપાર કરો, જાઓ બસ. શ્રીજી ભગવાન, શ્રીજી સારું કરે, જા. ચીઠી લખી દીધી, બોટાદ ગયા, ભગા શેઠે ત્રણેયને 2,000 રૂપિયા આપ્યા. લઈને ઘરે આવ્યા, રૂનો વેપાર કર્યો. એ જ વર્ષમાં ત્રણેય શેઠિયાઓ 16,000 કમાણા. લાખોમાં ગણી લ્યો ને આજની રીતે. એક જ વર્ષમાં ક્યાં પહોંચી ગયા? 16,000 રૂપિયા કમાણો એક જણો. આવ્યા હરખાતા પછી સ્વામી પાસે. હવે ગઢપુરસ છે સ્વામી. આવીને દંડોત કર્યા. પેલા આવ્યા હતા ત્યારે તો આમ કેરોસીન થઈ રહ્યું હોય એવા દીવા જેવા હતા, રિઝર્વમાં હોય એવું. અને હવે તો આમ વગર કાંઈ ખાધા પીધા વગર આમ ગાલ મોટા થઈ જાય. હા છે ને, શેર બજાર ઊંચું આવી જાય તો આમ તરત ફૂલી જાય. એટલે સામે મેડમ દંડવત કરવા, 2 કરવા તો 5 થઈ જાય. રાખો રાખો શેઠિયા રાખો. હા મા બાપ, તમારી દયા થઈ. સ્વામી 16,000 અમે ત્રણેય કમાણા છે. બહુ સારી દયા. સારું લ્યો, જો શેઠિયા મહારાજે આપ્યું. 2,000 આપણે ભગા શેઠ પાસેથી લાવ્યા છે, એ આપણે આપી દેવાના. કાન પકડી વાત સ્વામી, એને આપ્યા આપણને 2,000 આપી દેવાના. 2,000 શેઠને, ભગા શેઠને બોટાદ આપ્યા હતા પાછા. બરાબર, કાન પકડી વાત સ્વામી. પછી કે સ્વામી જો શેઠિયાઓ હવે વધ્યા કેટલા? 14. હા, એમાં જયારે મેં તમને આ બધું કીધેલું કપાસનો વેપાર કરજો, ત્યારે મેં તમને કીધું તું શું? હા હા હા, શું કીધું તું? કે તમે ધર્માદો ચોખ્ખો કાઢજો ગોપીનાથજી મહારાજમાં. હું તમને 2,000 અપાવું, વેપાર કરજો, પ્રભુ આપશે, પણ ધર્માદો ચોખ્ખો આપણે દેવને આપવાનો. હા હા હા, તો સામે તમે કીધું તું એ બરાબર યાદ છે. હા, તો 2,000 ગોપીનાથજી મહારાજ ધર્માદા પેટે આપી દે. હવે કેટલા વધ્યા? 12,000 વધ્યા. શેઠિયા 10,000 છે ને માટલામાં ભરી અને દાટી મેલો. અત્યારે દાટતા બેંક હતી નહીં. 10,000 ત્રણેય દાટી દો. કેટલા વધ્યા? 2,000 વધ્યા ને. હવે એમાંથી રૂનો વેપાર કરતા નહીં, હવે અનાજ કરિયાણાનો કરો. એટલે પેલા શેઠી એકબીજાને આમ જોવા માંડ્યા. ક્યાં કમળ ફરે છે આ બધું તમે જોજો, કેમ થાય છે એ જોજો. અત્યારે આગળ હમણાં જ આપણે આગળ નિકાલ કરી નાખો છે.
હવે એટલે ઓલા શેઠિયા આમાં મીડા જોવા, એટલે સ્વામી કે શું શેઠિયા એકબીજા આમ જોવો છો? તો કે સ્વામી એમાં જો એવું છે. સ્વામી મા બાપ ભગાસવટના 2,000 રૂપિયા કાન પકડી વાત આપી દેવાના. હા તો બરાબર છે. અને હા તો સ્વામી કે ધર્માદાન એમાં સ્વામી જો શું કે ભગા શેઠના જ આપણે લીધા હતા, હા એમાંથી જ આપણે કમાણા, હા તો એના આપણે આપી દીધા. એટલે આપણે અમારો એવો વિચાર છે કે ધર્માદો હવે આપણે આમાં જે કમાઈએ એમાંથી આપણે ધર્માદો વધારે વધારે કરતા જાય. કારણ કે 2,000 ભગા શેઠના રોક્યા તો 16,000 કમાણા, તો અત્યારે 2,000 માના કમના તમે ગણો છો તો કેટલા થાય પછી? એટલે અત્યારે ભગા શેઠના 2,000 આપી દીધા એટલે અત્યારે એની મૂડીનું જે ગણો તે, એટલે હવે જે કમાઈએ એમાંથી ધર્માદો ચોખ્ખો. સ્વામી કઈ બોલ્યા ની, ગમ ખાઈ ગયા. સ્વામી કે તમારી મરજી. તો 10,000 હજી સ્વામીને દયા છે, 10,000 દાટી મેલો અને 2,000 નો અનાજ કરિયાણાનો વેપાર કરો. એમાં સ્વામી એવું છે, પૈસા દાટ્યાથી શું ફાયદો? ફરે તો બમણા થાય. હે સ્વામી, પૈસો ફરે એમ બમણો થાય એમ. હા સારું, તો રૂનો વેપાર કરતા નહીં, કરિયાણો કરજો. એમાં સ્વામી એવું છે ને, અમને વાણિયાઓને વધારે વેપારમાં ખબર પડે, કયો વેપાર ક્યારે કરવો એ અમને વધારે ખબર પડે. એટલે એનો અર્થ શું થયો? તમને ખબર પડે એટલું બોલ્યા નહીં, અધ્યાર કૌંસમાં. પણ એ આ વેપાર કયો કરવો સામે એ અમને વાણિયાના દીકરાને વધારે ખબર પડે. એટલે સ્વામીનું મુખ જરા કોયલું થઈ જાય ને, એટલે સ્વામી કે સારું લ્યો, અમને કઈ ખબર ન પડે ને આમાં, હે સારું તમારી રીતે રળી ખાઈજો, જાઓ હો જાઓ. છતાં હું તો કઉ છું 10,000 દાટી મેટો, 2,000 નું કરિયાણું કરો અને 2,000 ગોપીનાથજીને આપી દો. હા સ્વામી આપણે ધર્માદાનું તો શું છે, હવે આમાંથી જે આવીએ અને અમારી રીતે અમે વેપાર કરશું અને સુખેથી બધું પછી આપણે દેવ માટે જ કરવું છે. સારું સારું, અમને કઈ ખબર ન પડે, સારું તમારી રીતે રળી ખાઈજો, જાઓ. સ્વામી માથે ઓઢીને હોઈ ગયા. જેઠિયાઓ ગયા, 2,000 તો ઓલા બોટાદના ભગા શેઠને આપી દીધા. 14,000 રોક્યા, દાયટાય નહીં. દેવનો વાત કરી હતી મૂળ પેલા કે આપજો ધર્માદો, આપ્યો નહીં. જો પાર્ટનરને ખેસવી નાખ્યો, રાખ્યો અને પાછો ખેસવી નાખ્યો. રખાયો હતો પાર્ટનર કાઢી નાખ્યો. ઘણા એવા ઓળવી નથી જતા પાર્ટનરનું. આવું એટલે 14,000 ધંધામાં રોક્યા. પણ શેમાં? અનાજનું કરિયાણા ન કર્યું, રૂનું જ કર્યું, કપાસનું જ કર્યું. હવે સ્વામીએ કીધું હતું એ કરતા નહીં તમે. હવે સ્વાભાવિક છે ને, એમ જ લાગે ને કે સ્વામીને એમાં શું ખબર પડે. એ તો સ્વાભાવિક સીધી વાત છે. સાધુ બાબાને શું ખબર પડે વેપાર કપાસનો કરવો, કરિયાણાનો કરવો? સીધી વાત તો છે. એટલે ઓલાને તો લાગે. એટલે રૂ કપાસનો તો વેપાર ના કર્યો, એટલે કરિયાણાનો કર્યો જ નહીં, રૂ કપાસનો જ વેપાર કર્યો. પણ એમાં એટલો બધો ખરીદ્યો અને પાછું એમાં સટો ખેલ્યા. ગયું તે 14,000 તો ડૂબી ગયા, ઉપર 10,000 નું કરજ થઈ ગયું. 10,000 રૂપિયા એ જમાનાના. 14,000 તો વયા ગયા, મૂળગી મૂડી, ગોળો ગોફણ બે ગઈ. પણ 10,000 ના ત્રણેય જણા ડૂબ્યા. ઘરેથી બહાર નીકળી શકાય નહીં એવી પરિસ્થિતિ આવી. ઘર ખોરડા મૂકીને બૈરા છોકરાને લઈને રાતોરાત ક્યાં મુલક મૂકીને ભાગી ગયા. એ તે દિન ઘડીને આજનો દી પત્તો નથી. લ્યો ફાયદો કાઢ્યો. શું થઈ ગયું? દશાંશ વિશાંશ ઓળવી ગયા. દેવનું ગણાય હોય કે આટલું આમ થાય ફાયદો કરતા, ના એમ ફાયદો થતો નથી. એટલે પાર્ટનર બનાવે તો પૈસો સાચવવાની ચિંતા ઠાકોરજીની, વધારવાની પણ ચિંતા ઠાકોરજીની, કેમ ખર્ચવો એની ચિંતા ઠાકોરજી. પૈસો આવે સાથે ચિંતા આવે, પણ ચિંતાનો આ સમાધાન ઠાકોરજીને માટે પાર્ટનરશીપ રહી.